નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 એસપીની અંદર અનિયમિત શેર વહેંચણી અને ગેરકાયદેસર શેર વહેંચણી, એમાં અનિયમિત શેર વહેંચણીનો અર્થ અને સંજોગો. તમારે આ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં 2 ગુણ કે 3 ગુણની અંદર પૂછાય. એમાં જોઈએ કે અનિયમિત શેર વહેંચણી ક્યારે કહેવાય. 1 માર્ક્સમાં તમારે વ્યાખ્યા પૂછાય. તો આપણે જોઈએ, શેર વહેંચણી અંગેના કાયદેસરના નિયંત્રણો કે જોગવાઈઓ. શેર વહેંચણી કરવા માટે સેબીના માધ્યમ દ્વારા કેટલાક નિયંત્રણો અને જોગવાઈઓ રચવામાં આવે છે. તો તે નિયંત્રણો અને જોગવાઈઓનો અમલ કર્યા સિવાય, એટલે તેનો અમલ કર્યા વગર, કાં તો પછી એટલે કે તેનો ભંગ કરીને શેર વહેંચણી કરવામાં આવે ત્યારે તેને અનિયમિત શેર વહેંચણી કહેવામાં આવે છે. જો વ્યક્તિ કે કંપની જે નિયંત્રણો અને જોગવાઈઓ રચી હોય તેનો અમલ ના કરે અને તેનો ભંગ કરે, જો ભંગ તે જાણી જોઈને પણ કરી શકે કાં તો અજાણ્યે પણ થાય, અને જો તેવા સંજોગોમાં પણ શેર વહેંચણી કરવામાં આવે ત્યારે તેને અનિયમિત શેર વહેંચણી કહેવામાં આવે છે. તમારે આ વ્યાખ્યા 1 માર્ક્સમાં પૂછાઈ શકે. એકવાર ફરીથી, કે શેર વહેંચણી અંગેના કાયદેસરના નિયંત્રણો કે જોગવાઈઓનો અમલ કર્યા સિવાય, એટલે કે તેનો ભંગ કરીને શેર વહેંચણી કરવામાં આવે ત્યારે તેને અનિયમિત શેર વહેંચણી કહેવામાં આવે છે. તો કેવા સંજોગો બનતા હોય છે અનિયમિત શેર વહેંચણીના, એમાં જોઈએ, તમારે માર્ચ 2018માં આ પ્રશ્ન 3 ગુણની અંદર પૂછાયો છે. કે કયા સંજોગોમાં શેરની વહેંચણી અનિયમિત ગણાય. તો આપણે જોઈએ કયા સંજોગો બની શકે છે. એમાં પહેલું, લઘુત્તમ ભરણું મળ્યા વગર કરેલ શેર વહેંચણી. જે બી લઘુત્તમ ભરણું નક્કી કરેલ હોય છે વિજ્ઞાપન પત્રમાં, તે ભરણું ના મળે અને શેર વહેંચણી કરવામાં આવે તો તે વહેંચણી અનિયમિત ગણવામાં આવે છે. બીજું, વિજ્ઞાપન પત્રની નકલ રજિસ્ટ્રાર ઓફિસ કંપની સમક્ષ નોંધાવી ન હોય, રજિસ્ટ્રાર સમક્ષ વિજ્ઞાપન પત્રની નકલની નોંધણી તમે કરાવેલી ના હોય ત્યારે. ત્રીજું, શેર અરજી સાથે શેરની દાચની કિંમત, એટલે કે જે મૂળ કિંમત હોય છે તેમાં ઓછામાં ઓછા 5% અથવા સેબી દ્વારા જે નિર્ધારિત કરેલ નાણાં મળેલ ના હોય તો. સેબી દ્વારા જે બી નિર્ધારિત એક ચોક્કસ રકમ નક્કી કરવામાં આવે, જો એટલી રકમ ના મળે કે તમારી જે શેરની મૂળ કિંમત હોય એના ઓછામાં ઓછા 5% કિંમત ના મળે અને તમે શેર વહેંચણી કરેલી હોય તો તે વહેંચણી અનિયમિત ગણાય છે. આગળ, કંપનીએ એસ્ક્રો બેંક ખાતું શિડ્યુલ બેંકમાં ખોલાવેલ ન હોય ત્યારે. નોંધણી સામે માન્ય શેર બજાર સાથે સમજૂતી કરેલ ન હોય, જે સેબી દ્વારા કેટલાક શેર બજારો જે છે માન્ય કરવામાં આવેલા છે અને તેમાં નોંધણી કરાવેલ ન હોય કે સમજૂતી આપેલ ન હોય ત્યારે જે છે શેર વહેંચણી અનિયમિત ગણાય છે. ડિપોઝિટરી સાથે સમજૂતી કરેલ ન હોય ત્યારે. સેબીની માર્ગદર્શિકાઓ અને કંપની ધારાની જોગવાઈઓનું પાલન કર્યા વગર શેરની વહેંચણી કરેલ હોય ત્યારે. જે બી સેબીએ કંપની ધારાની જોગવાઈઓ નક્કી કરેલ હોય તેનું પાલન કર્યા વગર જો વહેંચણી કરવામાં આવે ત્યારે. વિજ્ઞાપન પત્રમાં આપેલ માહિતી ગેરમાર્ગે દોરનાર કે સાચી ન હોય ત્યારે. કે જે બી વિજ્ઞાપન પત્રમાં માહિતી આપવામાં આવે છે તે ગેરમાર્ગે દોરનાર હોય કે માહિતી ખોટી હોય તો. હવે આપણે જોઈએ કે અનિયમિત શેર વહેંચણીની અસરો, કે શું ઇફેક્ટ પડે છે. તો જ્યારે શેર વહેંચણી અનિયમિત હોય
ત્યારે અરજદાર જે હોય છે એ પોતાની મરજીથી શેર વહેંચણી રદ કરાવી શકે છે. જો તેને ખબર પડે કે શેર વહેંચણી જે છે અનિયમિત છે તો તે પોતાની મરજીથી શેર વહેંચણીની રદ કરવામાં અપીલ કરી શકે છે અને પોતે શેર પર ભરેલ ભરણા પાછા મેળવી શકે છે. જે બી તે રકમ ભરેલ હોય એ રકમ તે પાછા મેળવવાનો હક ધરાવે છે. અનિયમિત શેર વહેંચણીના સંજોગોમાં નોંધપાત્ર બાબત એ છે કે અરજદારને નુકસાન થયું હોય તો તે ઈચ્છે તો રદ કરાવી શકે, તે રદ બાતલ કરાવી શકે, પણ એની કેટલીક સમય મર્યાદા છે. તો કઈ સમય મર્યાદા છે આપણે જોઈએ કે એમાં પહેલું કે કાયદેસરની જે પ્રથમ સભા ભરાય એ પ્રથમ સભા ભર્યા પછીના 2 માસ કેટલા 2 માસ સુધીમાં શેર વહેંચણી રદ કરવા માટે તેણે અરજી કરવી પડે. જો તે 2 માસમાં અરજી કરવી જરૂરી છે. આગળ, જો કાયદેસરની પ્રથમ સભા ભરાઈ ગયા બાદ શેર વહેંચણી કરવામાં આવી હોય તો વહેંચણીની તારીખ પછીના શેર વહેંચણીના તારીખ પછીના 2 માસમાં શેર વહેંચણી રદ બાતલ કરાવી શકે. આ સમય મર્યાદાઓ છે. ત્રીજું જોઈએ, કોઈ સંચાલક જાણીબૂજીને કાયદેસરની વહેંચણીની જોગવાઈઓનો ભંગ કરે અથવા અન્ય કોઈને તેમ કરવા દે તો આવી અનિયમિત શેર વહેંચણીના પરિણામે કંપનીને કે શેર હોલ્ડર્સને જો કોઈ નુકસાન થાય કે ખર્ચ થાય તો તે ચૂકવવા સંચાલક અંગત રીતે જવાબદાર છે. પરંતુ આ રીતે નુકસાન વળતર મેળવવાની જરૂરી કાર્યવાહી શેરની વહેંચણી પછી 2 વર્ષની મુદ્દતમાં શરૂ કરવી જોઈએ. એટલે જે બી નુકસાન થાય તે શેર વહેંચણી પછીના 2 વર્ષની મુદ્દતમાં શરૂ કરવી જોઈએ. આગળનો પ્રશ્ન જોઈએ હવે. ગેરકાયદેસર શેર વહેંચણી. તમારે આ પ્રશ્ન પણ બોર્ડની પરીક્ષામાં 3 ગુણની અંદર પૂછાઈ શકે. તો પ્રશ્ન જોઈએ આપણે કે કયા સંજોગોમાં ગેરકાયદેસર શેર વહેંચણી થાય. પહેલાં તો આપણે એ સમજીએ કે ગેરકાયદેસર શેર વહેંચણી એટલે શું. તો શેર વહેંચણી એ શેરધારક અને કંપની વચ્ચેનો થયેલ કરાર છે. કોની વચ્ચે કરાર થયેલો હોય છે? શેરધારક જે શેર ધરાવે છે તે અને કંપની. અને આવો કરાર સંપૂર્ણ કરાર ત્યારે જ કહેવાય જ્યારે તેના આવશ્યક તત્વોની હાજરી હોય. એટલે કે આવા આવશ્યક તત્વોનો અભાવ હોય અને જો શેર વહેંચણી થાય તો તે ગેરકાયદેસર ગણાય છે. આવશ્યક તત્વો એટલે કે કયા તત્વો? તો આપણે નીચે જોઈએ કે એમાં પહેલું કે દરખાસ્ત. તો અરજદાર એટલે કે જે ભવિષ્યમાં શેરધારક બનવા ઈચ્છે છે, જે કંપનીના શેર ખરીદવા માંગે છે, તેણે કંપની સમક્ષ શેર ખરીદવા માટેની અરજી કરેલ હોવી જોઈએ અને આવી અરજી દરખાસ્ત ગણવામાં આવે છે. બીજું જોઈએ આપણે કે દરખાસ્તનો સ્વીકાર. જે અરજી કરે છે તેનો સ્વીકાર કરવો. એટલે અરજદાર જો અરજી કરેલી હોય તો તેનો સ્વીકાર કંપનીએ કર્યો હોય તે જરૂરી છે. એટલે કે સંચાલકો શેર મંજૂરીનો ઠરાવ કરે ત્યારે દરખાસ્તનો સ્વીકાર જે છે એ કંપનીએ કર્યો તેમ ગણવામાં આવે છે. ત્રીજું જોઈએ આપણે કે જે સ્વીકારની જાણ, જે અરજી સ્વીકારે છે, પહેલાં તો અરજી કરે છે અને એ અરજીની દરખાસ્ત કંપની કરે છે અને તે અરજી જે સ્વીકારે છે તેની જાણ કંપનીએ અરજદારને શેર અરજીના સ્વીકારવાની જાણ કરવી જોઈએ. જ્યારે કંપની મંજૂરી પત્ર મોકલે તો તે દરખાસ્ત સ્વીકારી છે અને તેની જાણ કરી છે તેમ ગણવામાં આવે છે. આગળ જોઈએ આપણે ચોથું, અવેજ. એટલે કંપનીએ મંજૂરી પત્રમાં માંગેલી રકમ અરજદાર ચૂકવે ત્યારે તેને અવેજ ચૂકવ્યો છે તેમ ગણવામાં આવે છે. જેટલી બી મંજૂરી શેરની કરવામાં આવી હોય અને તે પ્રમાણે જે રકમ કંપની માંગે છે અને જે રકમ
અરજદાર ચૂકવે છે તેને હવે જ ચૂકવ્યો છે તેમ ગણવામાં આવે છે. તો આ 4 તત્વો જે છે તેની હાજરી ન હોય શેર વહેંચણી દરમિયાન તો તે જે છે એ શેર વહેંચણી ગેરકાયદેસર ગણાય છે. એટલે આ તત્વોની હાજરી હોવી જરૂરી છે. આગળ આપણે જોઈએ કે નિયમન પત્રની જોગવાઈઓની વિરુદ્ધ જો શેર વહેંચણી કરવામાં આવે તો તે વહેંચણી પણ જે છે એ ગેરકાયદેસર ગણાય છે. આગળ સંચાલકો વ્યક્તિગત રીતે શેર વહેંચણી કરે તો તે ગેરકાયદેસર ગણાય. કંપની ધારા મુજબ સંચાલક મંડળ દ્વારા જ શેર વહેંચણી થઈ શકે છે. એટલે કે કોઈ એક વ્યક્તિ જે છે એ પોતાની મરજીથી શેર બહાર પાડી શકે નહીં. કેમ? કારણ કે જે છે શેર બહાર પાડવાની નિર્ણય શક્તિ સંચાલક મંડળ પાસે હોય છે અને તેમાં નિમાયેલા તમામ સભ્યોની મંજૂરી અને હાજરી આપવી જરૂરી બને છે. જો તે ન હોય અને વ્યક્તિગત રીતે શેર બહાર પાડે વ્યક્તિ તો તે શેરની વહેંચણી ગેરકાયદેસર ગણાય છે. આગળ જોઈએ આપણે કે માન્ય શેર બજારમાં કંપનીના શેરની નોંધણી અંગેની આવશ્યક જોગવાઈઓનો ભંગ કરવામાં આવે જેવી જોગવાઈઓ સેબીના માધ્યમ દ્વારા નક્કી કરવામાં આવે છે અને શેર વહેંચણી થાય તો તે ગેરકાયદેસર શેર વહેંચણી ગણાય છે. અને એમાં ખાસ વાત એ છે કે ગેરકાયદેસર શેર વહેંચણી જે છે એ સાબિત કરવા માટે કોઈ પણ પ્રકારની અરજી કરવી જરૂરી નથી. જ્યારે કંપની ધારાની કે અન્ય કોઈ કાયદાની કોઈ પણ જોગવાઈના ભંગના કારણે પ્રાથમિક રીતે જ શેર વહેંચણી રદ ગણાય ત્યારે તેવી શેર વહેંચણી જે છે એ આપોઆપ ગેરકાયદેસર ગણાઈ જાય છે. હવે આપણે જોઈએ કે અનિયમિત અને ગેરકાયદેસર શેર વહેંચણી વચ્ચેનો તફાવત. તમારે આ પ્રશ્ન જે છે એ બોર્ડની પરીક્ષામાં જુલાઈ 2019માં માર્ક્સ 4માં પૂછાઈ ચૂક્યો છે. એમાં જોઈએ આપણે કે અનિયમિત શેર વહેંચણી જેમ આપણે જોઈ ગયા કે કંપની ધારામાં નિયમિત શેર વહેંચણી અંગે કરવામાં આવેલી જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને કરવામાં આવેલી શેર વહેંચણીને અનિયમિત શેર વહેંચણી કહેવાય છે. જ્યારે કે ભારતીય કરારના કાયદા હેઠળ કાયદેસરના કરારની કે કંપની ધારાની અન્ય કાયદેસરની શેર વહેંચણી અંગેની જોગવાઈઓનું પાલન ન કરેલ હોય ત્યારે શેર વહેંચણી ગેરકાયદેસર શેર વહેંચણી કહેવામાં આવે છે. બીજો મુદ્દો જોઈએ કે સંજોગો કે વિજ્ઞાપન પત્ર નોંધાયેલા પહેલાં લઘુત્તમ ભરણું ભરાય તે પહેલાં તેમજ નિર્ધારિત રકમ ન મળી હોય અને શેર વહેંચણી કરે ત્યારે થયેલી શેર વહેંચણી અનિયમિત શેર વહેંચણી બને છે. જ્યારે કે ગેરકાયદેસર શેર વહેંચણીમાં અરજદાર દ્વારા દરખાસ્ત ન થઈ હોય કે કંપની દ્વારા દરખાસ્તનો સ્વીકાર ન થયો હોય કે દરખાસ્ત જે કરેલી છે તેની સ્વીકારની જાણ કંપની ના કરે કે અવેજનો અભાવ હોય ત્યારે ગેરકાયદેસર શેર વહેંચણી ગણાય છે. હવે તેની અસરો કઈ જોવા મળે છે એ જોઈએ આપણે કે અનિયમિત શેર વહેંચણી શેર મેળવનાર ઈચ્છે તો રદબાતલ કરાવી શકે અને તે માટે તેણે નક્કી કરેલ સમયમર્યાદામાં કાર્યવાહી કરવી પડે છે. જ્યારે રદબાતલ કરાવવા શેર મેળવનારે કોઈ પગલાં લેવા પડતા નથી કારણ કે ગેરકાયદેસર જે શેર વહેંચણી જે છે એ પ્રથમથી જ રદબાતલ ગણાઈ જાય છે. આગળનો મુદ્દો જોઈએ આપણે સભ્યપદ પર અસર. અનિયમિત શેર વહેંચણી રદબાતલ કરવામાં આવે તો શેર હોલ્ડર્સનું નામ સભ્યપત્રકમાંથી દૂર થવાથી તેના સભ્યપદનો અંત આવે છે. એટલે કે જો શેર વહેંચણી અનિયમિત ગણાય તો જે શેર હોલ્ડર્સ જે હોય છે તેનું નામ આપોઆપ સભ્યપત્રકમાંથી દૂર
થઈ જાય છે, એટલે તેનું સભ્ય પદનું અંત આવે છે. શેર જે છે એ ગેરકાયદેસર શેર વહેંચણીની બાબતમાં સભ્યપદ મળતું ન હોવાથી રદ થવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. આગળ જોઈએ આપણે જવાબદારી. અનિયમિત શેર વહેંચણીમાં જવાબદાર અધિકારીઓ કંપની તથા શેર હોલ્ડરોને નુકસાન કે ખોટ ભરપાઈ કરી આપવા માટે જવાબદાર બને છે, જ્યારે કે ગેરકાયદેસર શેર વહેંચણીમાં કરાર થયેલો ગણાતો નથી, તેથી કોઈ પગલાં લેવાની જરૂર પડતી નથી. તો આ હતા અનિયમિત શેર વહેંચણી અને ગેરકાયદેસર શેર વહેંચણીનો તફાવત.